નમસ્કાર દોસ્તો ખેડૂતો માટે આજે એક બહુ મોટી ખુશ ખબર સામે આવી છે। સરકારે એક એવો નિર્ણય લીધો છે જે સીધો જ ખેડૂતોની આવક અને સુવિધાઓ સાથે જોડાયેલો છે। હવે ખેતી માટેના મોંઘા સાધનો, પશુપાલન માટેની મદદ હોય કે પછી બગાયત માટેની નવી તક હોય, આ બધું જ તમને એક પ્લેટફોર્મ ઉપરથી મળી શકશે। કારણ કે રાજ્ય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ફરી એકવાર ખુલવા જઈ રહ્યું છે અને આ વખતે તમને એક બે નહીં પરંતુ પૂરી 148 યોજનાઓનો લાભ એક સાથે આપવામાં આવશે। તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી કે ક્યારે ખુલશે પોર્ટલ, કેવી રીતે અરજી કરવી અને કઈ કઈ તમને સહાય મળશે। મિત્રો, આ તમામની વિગતવાર માહિતી મેળવીએ એ પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો। તો ખેડૂત મિત્રો, ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો માટે રાજ્ય સરકારે એક બહુ જ મોટા અને રાહતના સમાચાર આપ્યા છે। ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતીને વધુ આધુનિક બનાવવા માટે સરકારે વર્ષ 2026-27 માટે 27 તારીખથી એટલે કે 27 માર્ચથી આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જી હા, આ પોર્ટલ 27 માર્ચથી લઈને 26 એપ્રિલ 2026 સુધી એટલે કે સતત એક મહિના માટે ખુલ્લું રહેશે। જી હા, ખાસ વાત એ છે કે બજેટ પાસ થયાના ગણતરીના દિવસોમાં જ ખેડૂતોને સીધો લાભ આપવા માટે પોર્ટલ શરૂ કરનાર કૃષિ વિભાગ સંભવતઃ રાજ્યનો પહેલો વિભાગ પણ બની ગયું છે। ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ કે આ પોર્ટલ ઉપર ખેડૂતોને કેટલી અને કઈ કઈ યોજનાઓનો લાભ મળશે। તો મિત્રો, આ ખેડૂત પોર્ટલ ઉપર કુલ 148 જેટલી સહાય યોજનાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં ખેતીવાડી ખાતાની 42 યોજનાઓ, બગાયત ખાતાની 94 યોજનાઓ અને પશુપાલન ખાતાની 12 યોજનાઓનો સમાવેશ થાય છે। એટલે કે ખેતી, બગાયત અને પશુપાલન એમ ત્રણેય ક્ષેત્રના ખેડૂતો માટે આ એક બહુ મોટો અવસર છે। હવે એક ખૂબ જ મહત્ત્વની વાત કે સહાય મેળવવાની પ્રક્રિયા વિશે મંત્રીશ્રીએ જણાવ્યું છે કે હવે ખેડૂતોને છેલ્લી તારીખ સુધી રાહ જોવાની જરૂર નહીં રહે। જેમ જેમ અરજીઓ આવતી જશે તેમ તેમ તેમની ચકાસણી પણ તરત જ શરૂ કરી દેવામાં આવશે અને જે પણ ખેડૂતો પાત્ર હશે તેમને તરત જ સબસિડી કે પછી સહાયની રકમ આપવામાં આવશે। આ વ્યવસ્થાથી ખેડૂતોને લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે અને ઝડપથી જ તેમને લાભ મળી શકશે। અરજી પ્રક્રિયાને પણ એકદમ સરળ બનાવવામાં આવી છે। ખેડૂતો પોતાના આધાર કાર્ડના ઓથેન્ટિકેશન દ્વારા ઘરે બેઠા જ અરજી કરી શકશે અથવા તો ગ્રામ પંચાયત પર જઈને પણ નોંધણી કરાવી શકશે। હવે મિત્રો વાત કરીએ સૌથી મહત્ત્વની બાબત એટલે કે કઈ કઈ વસ્તુઓ ઉપર સહાય મળશે। તો મિત્રો સૌથી પહેલાં ખેતીવાડી ક્ષેત્રમાં, જેમાં ખેડૂતો ટ્રેક્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર, રોટાવેટર, લેઝર લેન્ડ લેવલર, પાવર ટીલર, ઓઇલ એન્જિન અને સ્માર્ટફોન જેવી વસ્તુઓની ખરીદી માટે સહાય મેળવી શકશે। ત્યારબાદ પાકના રક્ષણ માટે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ, પાક સંગ્રહ માટે ગોડાઉન, સોલર પાવર યુનિટ અને પંપ સેટ માટે પણ તમને સહાય મળશે। હવે બગાયત ક્ષેત્રની વાત કરવામાં આવે તો આ ક્ષેત્રમાં ખેડૂતોને 20 હોર્સ પાવર સુધીના મિની ટ્રેક્ટર, નેટ હાઉસ, પોલી હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ માટે સહાય મળશે। તે ઉપરાંત ફળ, ફૂલ અને શાકભાજીનું વાવેતર કરવા માટે પણ સહાય આપવામાં આવશે। ખાસ કરીને કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ અને ઓઇલ માપના વાવેતર માટે પણ સરકાર સહાય આપશે। જ્યાં મિત્રો હવે વાત કરીએ પશુપાલન ક્ષેત્રની કે પશુપાલનમાં તમને કયા પ્રકારની સહાય મળશે। તો મિત્રો, પશુપાલકો માટે કેટલ શેડ બાંધકામ, દૂધાળા પશુઓ માટે ડેરી ફાર્મ અને મરઘા પાલન માટે તાલીમ સ્ટાઇપેન્ડ, પાડી વાછરડી ઉછેર અને બકરા એકમ માટે પણ સહાય ઉપલબ્ધ રહેશે। એટલે કે ખેડૂત હોય કે પશુપાલક, દરેક માટે કંઈક ને કંઈક ફાયદાકારક યોજનાઓ અહીં ઉપલબ્ધ છે જેનો દરેકને લાભ મળશે। તો મિત્રો, જો તમે પણ ખેડૂત છો અથવા તમારા પરિવારનો કોઈ પણ સભ્ય ખેતી કે પશુપાલન સાથે જોડાયેલો છે તો આ તક બિલકુલ ચૂકી જશો નહીં। 27 માર્ચથી લઈ 26 એપ્રિલ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે। આખી 148 યોજનાનો લાભ મળશે। તો આ સમય દરમિયાન ચોક્કસથી અરજી કરજો।
કારણ કે આ માત્ર સહાય નથી પરંતુ તમારા ભવિષ્યને વધુ મજબૂત બનાવવાનો એક મોટો અવસર છે. તો દોસ્તો, આવી જ મહત્ત્વપૂર્ણ અને કામની માહિતી માટે અમારા સાથે જોડાયેલા રહો અને તમે કયા જિલ્લામાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો એ જિલ્લાનું નામ પણ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ. મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.